નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ કિચન કલામાં. અને આજે આપણી સાથે છે અમારા માતાશ્રી કૈલાસબેન, અને એ આજે આપણને બનાવતા શીખવાડશે સફરજનનો શીરો, કાં તો એને સફરજનનો હલવો પણ કહે છે. તો આપણે જરા એકવાર સામગ્રી જોઈ લઈશું. એ 3 થી 4 સફરજન લીધા છે સારી ક્વોલિટીના. બરોબર, ઓકે. અને બનાવવા માટે ઘી લીધું છે 3 થી 4 ચમચી. હા. ત્યાંથી 3 થી 4 ચમચી ખોડ લીધી છે. હા. 3 ચમચી મલાઈ લીધી છે, તાજા દૂધની. મલાઈ અને કાજુ બદામ લીધા છે. અચ્છા. અને આ કેસર લીધી છે. કેસર. ઓકે. ચાલો હવે ચાલુ કરીશું સફરજન છોલવાનું. આપણે આ સફરજનને છોલી દઈશું, પછી છોલ્યા પછી એને છીણવાના. છીણીને પછી હલવાનું સ્ટાર્ટ કરી દઈશું. ઓકે. આવી ખંચી છોલી દેવાના. આપણા સફરજન છોલાઈ ગયા છે, તો હવે એને છીણી લઈશું આપણે. ચાલો છીણવાનું સ્ટાર્ટ કરીશું. ધીમે ધીમે ચિંતા કાળા પડી જશે. ચિંતા નહીં કરવાની. તમે એટલા હાથ કરશો, સાચા જતા કાળા તો પડી જવાના સફરજન. હવે તો ધીરે ધીરે સાચવીને છીણવાનું. આપણા સફરજન છીણાઈ ગયા છે. હવે શીરાનું સ્ટાર્ટ કરી દઈશું. શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો આપણે હવે એક પેનમાં સૌપ્રથમ ડ્રાયફ્રૂટને શેકવા માટે ઘી લઈશું. 1 ચમચી ઘી નાખીશું. 1 ચમચી જેટલું ઘી લઈશું. ડ્રાયફ્રૂટ શેકવા ગરમ થાય એટલે ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. ઓકે. આને આપણે ડાયરેક્ટ નાખી શકીએ? હા, નાખી શકાય. શેકેલા હોય તો સારા અને મીઠાશ આવે. શેકેલા ઓકે. થોડા બ્રાઉન થાય એટલે લઈ લેવાના. ધીરે ધીરે હલાય કરવાનું. કલરનું બદલી જશે. શેકાશે એટલે સુગંધ પણ સારી આવશે. ઓકે. હવે કલર બદલાઈ ગયો છે. સારી રીતે શેકાઈ ગયા છે. કલર બદલાઈ હવે કાઢી લઈશું. તૈયાર થઈ જશે. હવે વાટકીમાં કાઢી લઈશું. એ જ કઢાઈમાં 2 થી 3 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે સિંગ નાખી દઈશું. સફરજનનું ખમણેલું સફરજન. અને એને હલાય કરવાનું. સારી રીતે હલાવીને શેકી લઈશું. પાણી બળી જાય. પાણી બળી જાય ત્યાં સુધી. પાણી બળી ગયું છે. હવે
મલાઈ નાખી દઈશું. મલાઈ નાખીને કેસર નાખી દઈશું, હલાવીશું. કેસર ને મલાઈ બંને એક સાથે નાખી દઈશું. આ પહેલાંથી પણ દૂધમાં કે મલાઈમાં મિક્સ કરી શકો છો, પણ છેલ્લે મિક્સ જ થવાનું છે. એટલે મેં મિક્સ નથી કર્યા, ડાયરેક્ટ પણ કરી શકાય છે. હવે આપણે મોટા ભાગનું સફરજનનું પાણી બળી ગયું છે. હવે ખાંડ નાખીશું. ઓકે, કલર ચેન્જ થઈ ગયો છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે, પાણી પણ બળી ગયું છે. હા. અને હવે ખોડ નાખીશું. ખાંડ આપણે જરૂર પ્રમાણે, જે પ્રમાણે ગળપણ ખાતા સફરજન હોય. ગળ્યા હોય તો ઓછી નાખવાની, ખાતા હોય તો વધારે નાખવાની. ઓકે, ખોડનું પાણી બળી જ જાય ત્યાં તો હલાય કરવાનું. હવે ખાંડનું પાણી થોડી વાર બહાર પડે. ખાંડનું પાણી બળી ગયું છે. ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આપણે પહેલા ઘીમાં શેકેલા હતા એ ડ્રાયફ્રૂટ. થોડી વાર હલાવીશું. શીરો તૈયાર થવા આવી ગયો છે. શીરો એ કહેવાય ને હલવો એ કહેવાય. હલવો હોય કે શીરો, પણ સુગંધી બહુ સરસ આવી રહી છે. તૈયાર થઈ ગયો છે જો શીરો આપણો. ઓકે, લઈ લઈશું એને. તૈયાર થઈ ગયો છે. હવે લઈ લઈશું. હવે સફરજનનો શીરો તૈયાર થઈ જાય છે. હવે સર્વિંગ પ્લેટમાં કાઢીશું. આ શીરો ઉપવાસમાં, વ્રતમાં બધામાં ખાઈ શકાય છે. અને તમારે ઘરે બનાવીને ઘરે ખાવું હોય ખાલી તો એમને પણ ખાઈ શકાય. ખાઈ શકાય છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી સરસ છે. છે. છોકરીઓનો ઉપવાસમાં સરસ લાગે છે. છોકરીઓને બનાવીને ખવડાવજો. આ શીરો કેવો લાગ્યો છે જોઈને કહેજો. તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે કેવો લાગ્યો, કેવો નહીં લાગ્યો, અમને ખબર પડે.